ભ્રષ્ટાચાર મુદ્દે મંડાલી ગ્રામ પંચાયતને માર્યા તાળા। ભ્રષ્ટાચાર મામલે મંડાલી ગ્રામ પંચાયતને માર્યા તાળા। મંડાલીના પૂર્વ સરપંચ સાથે ગામના લોકોએ હિસાબ મુદ્દે ચાલુ તલાટીને આંતર્યા। ગ્રામ સભામાં હાજર ગ્રામજનોએ અગાઉના તલાટી સરપંચ સામે આશરે 60 થી 70 લાખ રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે આક્ષેપો કર્યા। અગાઉ પણ ભ્રષ્ટાચાર મામલે રજૂઆતો થઈ ચૂકી હોવા છતાં પણ કોઈ તપાસ કે કાર્યવાહી નહીં કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ હતો। 3 થી 4 લાખ રૂપિયાના કામો સાથે 60 થી 70 લાખના બિલો બનાવ્યા હોવાના કરાયા આક્ષેપ। ગ્રામ સભાના અંતે ગ્રામજનોએ ગ્રામ પંચાયતને કરી તાળાબંધી। આમાં લગભગ આપણે જે પ્રેઝન્ટ હાલ તલાટી ને વહીવટદાર છે એમની આગળ સમગ્ર ગ્રામજનો વચ્ચે આ જે તે બિલો કયા બિલો ક્યારે કયું કામ કેટલાનું થયું એમાં તો લગભગ 100% વાત સાચી છે કે જેટલા પૈસાના બિલો રજૂ કર્યા છે તેમાંનું કામ નથી થયું। બીજી વસ્તુ કે હાલ મંડાલી ગામમાં છેલ્લા 3.5 વર્ષથી કોઈ સરપંચ નથી। એનો મતલબ કે સમગ્ર ગામનો વહીવટ તલાટી અને વહીવટદારના હાથમાં છે। તો હું ગ્રામજનોને ફક્ત એટલી વિનંતી કરું છું કે ભલે આપણે સરપંચ ના હોય પણ આપણે એક એવી યુવા ટીમ બનાવીએ કે ફરીવાર ભવિષ્યમાં પ્રેઝન્ટમાં કોઈ આવો પ્રશ્ન ગ્રામ પંચાયત લીધે કે ગામના વિકાસના કામ કોઈ અટકે નહીં। ધન્યવાદ। શું ઘટનાને લઈને લોકો તાળાબંધી કરવા માટે ગામના લોકો આવ્યા છે? આજથી પહેલાં 1.5 મહિના જેવું થઈ ગયું ત્યારે પણ અમે મીડિયા બોલાવી હતી અને મીડિયા બોલાવીને અમે રજૂઆત કરી હતી પંચાયતના અંદર કે ભાઈ અમારા અહીંયા સબમંડળ અને નાણાપંચમાં 15માં નાણાપંચના અંદરથી આ ઉઠાણતી થઈ છે। એના 1.5 મહિના પહેલાં અમે અગાઉ માગેલું હતું માહિતી અને આજે અમને ગામસભાની તારીખ પંચાયતના અંદરથી 25 તારીખ આપેલી હતી કે ગામસભાની તારીખ આપણે 25 તારીખ લાગેલી છે, એમાં ટીડીઓ સાહેબ હાજર રહેવાના છે। ગામ લોકોને અમે રજૂઆત કરી કે ભાઈ આપણે ટીડીઓ સાહેબને બધા આવવાના છે તો ગામ લોકો આવે, ગામ લોકો ભેગા થયા પણ ટીડીઓ સાહેબને કોઈ કામ આવી ગયું છે એના હિસાબે ટીડીઓ સાહેબ હાજર રહી શક્યા નથી। ગામવાળાની રજૂઆત એક જ છે કે ભાઈ અમારા સહભંડોળના અંદર અને નાણાપંચના અંદર આટલા પૈસા થતા હતા અને આ લોકોએ કામ કરેલું નહીં કશું કર્યું એ લોકોએ કામ એવું નહીં કે નહીં કર્યું। જ્યાં 10,000નું થયું છે ત્યાં એ લોકોએ 5 લાખનું 4 લાખનું 2 લાખનું એવા બિલ બનાવ્યા છે। જ્યાં 20,000નું કામ કર્યું અને 2.5 લાખ રૂપિયા ઉપાડી રહ્યા છે। આવું કામ કરી રહ્યો આ લોકો। ટોટલ કેટલાનું કામ થયું છે અને કેટલા બતાવેલા છે, શું લાગે છે? ટોટલ આશરે કામ થયું હશે લગભગ 2 થી 3 લાખ રૂપિયાનું, અંદાજિત 2 થી 3 લાખનું થયેલું છે અને એ લોકોએ બતાવ્યું છે 60 લાખ ઉપરનું બિલ બતાવ્યું છે। કોણ તમને સામે આના અંદર જો આગળના જે વહીવટદાર છે કનુભાઈ ચૌધરી અને તલાટી આગળના એ ફાલ્ગુનભાઈ દેસાઈ। આગળ શું પગલાં ભરવા માંગો છો તમે? આગળ એ જગા કે ગામજનો કહે છે બધા કે ભાઈ આપણે પંચાયતના અત્યારે ચાલો મારો, કારણ કે જો ગામ અમારા અહીંયા કોઈ સરપંચ છે નહીં અત્યારે આજે, વહીવટદાર તરીકે વહીવટ બધા કરે છે પંચાયતમાં। અમે લોકો ગામ લોકોએ બધાએ ભરોસો મેળવી પંચાયતના અને અમે એ લોકોને કામ સોંપ્યું અને એ લોકોએ અમારો વિશ્વાસ તોડ્યું છે। એટલે અત્યારે ગામ લોકો રોષમાં છે કે ભાઈ આપણે પંચાયતમાં તાળો મારો તો થઈ શકે। આ ગામ લોકોની રજૂઆત છે તો જુઓ। નવા આવનાર તલાટી અને વહીવટદારને તમે આ બાબતે જાણ કરી? નવા આવેલા તલાટી શ્રી અત્યારે લગભગ 1 થી 1.5 મહિનાથી ત્યારે જ આવ્યા છે નવા, અને વહીવટદાર છે 10 જ દિવસથી આવીને। તો એમને તમે આ કોઈ બાબતે રજૂઆત કરી? તલાટી સાહેબને જાણ કરી હતી અમે, બરાબર। એમને જે માહિતી માગી હતી બધું કર્યું હતું, એમને કીધેલું હતું અમને માહિતીને કે એમને તારીખે આપી હતી, એ માહિતી અમને આપી।